નમસ્કાર દર્શક મિત્રો, ટોપ વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. કલા, સંસ્કાર અને સંસ્કૃતિનું પાટનગર એટલે ભાવનગર. ભાવનગરના કોઈ પણ શેરી કે મહોલ્લામાં આપ જાઓ એટલે કલાકાર જોવા મળે. પછી આર્ટનો કલાકાર હોય, સ્પોર્ટ્સનો કલાકાર હોય કે સંગીતનો કલાકાર. આ છે ભાવનગર કલાનગરી. આપણે આજે વાત કરવી છે ભાવનગરના આંગણે કટાવ કામનું જે પ્રદર્શન યોજાયું છે. કહી શકાય કે ગુજરાતમાં આ પ્રકારનું કદાચ આ પ્રથમ આ ચિત્ર પ્રદર્શન હશે. આપણે એમની રેખાબેન વેકર સાથે વાત કરવાના છીએ. રેખાબેન, ખાસ કરીને જે પ્રકારે આ કટાવ કામનું જે ચિત્રો છે, શું કારણ છે આ પ્રકારનું પ્રેઝન્ટેશન કરવાનું? એટલે આ એક આપણી વિસરાતી જતી સંસ્કૃતિ છે, જે આપણે આમ જોઈએ તો ગુજરાત અને રાજસ્થાન આમાં વધારે છે ઇન્વોલ્વ. ગુજરાતની અંદર કચ્છમાં પણ સરસ કામ થાય છે કટાવ કામ, અને રાજસ્થાનમાં તો આ કામ એટલું બધું વિકસેલું છે કે ત્યાંની રાજસ્થાનની બહેનો લગભગ આપણે બોલિવૂડ અને હોલિવૂડ ત્યાં સુધી પણ કટાવ કામની અંદર ડ્રેસ મટીરિયલની મોકલે છે. તો મેં આજે એક આ કટાવ કામ છે ને એની અંદર એક પ્રયોગાત્મક કર્યું છે, તે ચિત્ર કરવાનો પ્રયત્ન કર્યો છે. એ બધી બહેનો જે કટાવ કામ કરીને ડ્રેસ મટીરિયલ છે એની અંદર કરે છે, તો આજે મેં ચિત્રની અંદર મારી રીતે થોડોક પ્રયોગાત્મક રીતે કરવાનો પ્રયત્ન કર્યો છે. અચ્છા, કઈ વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે આની અંદર? બને ત્યાં સુધી જે પહેલાના સમયમાં થતું હતું એની અંદર આપણી બહેનો ઘરમાં જે વેસ્ટ કપડાં પડ્યા હોય એનો ઉપયોગ કરીને ગોદડા ઢકોણિયા, ટેબલ ક્લોથ, બેસવાના આસન એવું બધું બનાવતી, અને થેલી બનાવે. પછી ઘરની અંદર વસ્તુ મૂકવાની ખલેચી હોય, ખલેચી બનાવે. અને ખાસ આ દરજી અને દરાશિયા એ બહેનો વધારે કામ કરતી. જે ઘરમાં દરજી બહેનો હોય ને પતિએ સીવવું હોય, એના ઘરમાં પીસ પડ્યા હોય તો એમાંથી આ કટ્ટાનો ઉપયોગ કરીને અલગ અલગ વસ્તુ બનાવતા. અને પછી એ જ પરંપરા બધા બહેનો જ્યારે ઘરે દરજી કામ કરવા બેસાડતા તો પછી એમાંથી ગોદડા ઢકણિયા, ગોદડા એવું બધું બનાવીને કરતા હતા. અચ્છા, આ પ્રકારની પ્રેરણા ક્યાંથી પડી કે આ પ્રકારનું એક અલગ પ્રકારનું ચિત્ર પ્રદર્શન કર્યું? હા, એના મુખ્ય સૂત્રધાર મારા મોટા ભાઈ અમૂલભાઈ છે. એને કંઈક વિચાર આવ્યો કે રેખા તો કટાવ કામમાં તો ઘણું બધું કામ કરે છે, તો આવું ચિત્ર કરવાનું કંઈક કરે. એટલે એણે એક સૂતરનો તાતણો આપ્યો. હું એમ કહું કે એણે મને એક સૂતરનો તાતણો આપ્યો, અને આજે અમારી આખી વસ્ત્રગાથા તૈયાર થઈ છે. એટલે મને એવું મનમાં ઉદ્ભવ્યું એવું કે વાહ, કેવું સરસ છે આ.